નમસ્કાર, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને આ નવસાદ કોટડિયા હાસ્ય કલાકાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું અમે ભાવથી સ્વાગત કરીએ છીએ। આપ બધાના ચરણોમાં વંદન કરીને આપને હસાવવા માટે મળ્યા છીએ। ત્યારે चांदनी रात में चांद भी निराला निकला, चांदनी रात में चांद भी निराला निकला, साली समझ के गले लगाया, साली समझ के गले लगाया, गौर से देखा तो साला निकला, गौर से देखा तो साला निकला। साहेब हमें लखानो हालो आव्यो, लखानो हालो आव्यो ने तो लखाने के जीजाजी तमने एक बात कहूं, लखो के केने, के जीजाजी एक बात कहूं, लखो के केने। એટલે લખાને હાળાએ કીધું જીજાજી તમે મને એમ કહેતા હતા ફેસબુક નથી વાપરતા પણ તમે તો ફેસબુક વાપરો છો ને। લખો કે હા વાપરું છું ને કે કારે કામ છે એ બોલ ને કે તમે જે કે ઓલી શીલા ને કે રોજ કે ડિનર ઉપર બોલાવો છો ને એ શીલા નથી, હું જ છું કે એ હું જ છું કે બોલો। લખો છે ને લખો એ કે હું હગાવાલાને કે ફેસબુકમાં એ કે હું ફ્રેન્ડ રિક્વેસ્ટમાં ફ્રેન્ડમાં નથી રાખતો એ કે એનું કારણ એ છે કે આ કે મારા હાહારિયા પક્ષવાનું અંદર રાખું ને એ સીસીટીવી કેમેરા જેવા છે કે મારું બધું ધ્યાન રાખ્યા કરે છે કે પણ કે આ બીજા નામે એ કે હાળા અંદર આવી જાય છે કે બોલો। હવે મારે ચોકસાઈ રાખવી પડશે કોને એડ કરવા કોને ન કરવા। લેડીઝના એકાઉન્ટ બનીને હાળા જે બનાવીને હેરાન કરે છે। વાત જવા દો ભાઈ। હમણાં એક જણાએ ફોલ શેડાની દુકાન ખોલી, ફોલ શેડાની, અને હવે તો બધું મેસેજ કરી દે ને ભાઈ, મેસેજ કરી દે। ફોલ શેડાની દુકાન ખોલીને અને એણે મેસેજ કર્યો કે ફોલ શેડા કરી આપવામાં આવશે અને બધાને ગ્રુપમાં ફોરવર્ડ કર્યો પણ ભૂલ એ થઈ ગઈ, ફોલ શેડાની જગ્યાએ છૂટાછેડા લખાઈ ગયું। તો આમેથી 70 ફોન આવ્યા કે અમારે કરવા હવે કીધું ફોલ શેડા કરવાનો છે, આ બીજું કાંઈ નથી, ફોલ શેડાની દુકાન ખોલી। હમણાં એક બેન 15માં માળે છે ને કાચ સાફ કરતા હતા, 15માં માળે રહેતા હતો, 15માં માળે હા કાચ સાફ કરતા હતા ને એમાં ત્યાંથી પગ લપસો ને ગયા બૂમ કરતા નીચે કચરાની ગાડી પડી હતી મોટી જબર કન્ટેનર, તો સીધા બેન એમાં પડ્યા। તો ત્યાં એક જણો નીકળ્યો કે લે ફેંકી દીધા હજી તો હાલે એમ છે ફેંક્યા નથી ઉપરથી પડી ગયા છે। અમુક વિચારતા જ નથી, હું બોલે નહીં બોલો। હમણાં લખાણ ઘરે ભિક્ષુ કઈ હોય ખવારના પોરમાં, તો લખાની ઘરવાળી કે એટલો અટો છો ક્યાંક ધંધો કરીને, તો આ ભિક્ષુક ઉભો ઉભો કે તમે હિરોઈન જેવા લાગો છો કે ઘર કામ કરો છો કે ફિલ્મમાં કામ કરો ને। પછી તો લખાણી ઘરવાળી દારી નોટ દીધી હો, વખાણ કર્યા ને। હું સિટી બસ સ્ટેન્ડે ઊભો હતો, અમદાવાદ સિટી બસ સ્ટેન્ડે, મારે સિટી બસ પકડીને મારે જવું હતું પ્રોગ્રામમાં, તો હું સિટી બસ સ્ટેન્ડે સિટી બસની વાટે ઊભો હતો। ત્યાં તો એક ભિક્ષુક આવ્યો અને બધા કોકે 2 રૂપિયા આપ્યા, કોકે 5 આપ્યા, કોકે 10 આપ્યા, બધા આપ્યા ને અમે ઊભા હતા ને ભિક્ષુક રિક્ષા કરીને વયો ગયો, બોલો પેશન ચાલ મીટર પે લે છે। અમે બસની વાટે ઊભા હતા, બોલો હદ પાડી। હમણાં લખાણ ઘરે મહેમાન આવ્યા ને તો લખાણ ઘરવાળી કહેતી હતી કે મને મહેમાન આવે એ ગમે, મહેમાન જાય એ ગમે। મેં કીધું તો ગમે હું નહીં, મને કે રોકાઈ ન ગમે, આવે એ ગમે જાય એ ગમે, રોકાઈ ન ગમે। લખાણ્ય મહેમાન આવ્યા ને તો રોકાણા હો, લખાણ્ય મહેમાન હા રોકાણા, રોકાઈ ન ગમે ને તો રોકાણા। તો સવારના પોરમાં લખો પૂછતો હતી કે મહેમાન કેમ તમને નીંદર આવી ગઈ હતી ને? ઓલા મહેમાન કે ભાઈ મચ્છર બહુ હતા કે આ તો સારું થયું માકડી હતા, નહીતર મચ્છર કે અમને ઉપાડીને લઈ જતી કે આ તો માકડે નીચેથી અમને પકડી રાખ્યા, મચ્છર અમને લઈ જતી કે આજ એટલા મચ્છર કે બોલ સારું છે માકડ છે તો વાંધો નથી। એક ભાઈને તો મહેમાન એવા 8 દી સુધી રોકાણા, બોલો જવા નામ ન લે। તો એમાં એક દી મહેમાન કહેતો હતી કે તમારા બાજુના ઘરમાં કે ભૂત થાય છે, તો આ ઘરધણી કે તમને કોણે કીધું? એ કે એની કામવાળી કહેતી હતી કે ત્યાં ભૂત થાય છે। આ મહેમાનને આમ જોઈને કે એને કામવાળી જ નથી આવતી, મહેમાન ધેલા લીધા વગર ના આવી ગયો। હું આને ટ્રીક કરેલી ઓલી કામવાળીને કહી આવ્યો છે કે તું કહેજે ભૂત થાય છે, હા જાય એ કહે છે, આવી ટ્રીકું કરીને કાઢવા પડે, બોલ ગુંદરિયા મહેમાન નીકળે નહીં। હમણાં તો હું ને આ લખો ને અમે એક જગ્યાએ મહેમાન થઈને ગયા, તો મહેમાન થઈને ગયા ને તો હોલમાં અમે બેઠા હતા એના, તો ટીપાઈ પડી હતી ને ટીપાઈ ઉપર આમ ભાઈ કાજુ ને બદામ ને પિસ્તા ને અખરોટ ને અંજીર ને બધું મોટા મોટા આમ કટોરા ભરેલા। ત્યાં તો ઓલા ભાઈ ઘરધણી ક્યાંક અંદર ગયા હશે ને ત્યાં તો લખાઈ લઈને મોઠો ભરી અને જેવો ખીચામાં નાખવા ગયા ને તો ઉપર ધ્યાન ગયું તો સીસીટીવી કેમેરા હતા, પછી લખાઈ પાછું મૂકી દીધું કે આ ધંધો ન કરે। ત્યાં ઓલો ઘરધણી આવ્યો ને એટલે પછી લખાઈ કીધું કે સારું કહેવાય આ સીસીટીવી કેમેરા તમે ઘરમાં લગાવ્યા કે સારું કહેવાય। ઓલો કે નારે ના બંધ છે એ કે આ તો તમારે જેવા મૂઠા ન ભરે ને એટલે લગાડ્યા છે, તમારે જેવા મૂઠા ભરી લે ન કરી છે, બોલો એટલે લગાડ્યા તે। હમણાં બાઘાન્ય મહેમાન આવ્યા, બોલો
તો બાઘાને મહેમાન આવ્યા ને તો બાઘાના બાપા બેઠા હતા, ગોબર દાદા બાઘો ને ત્યાં એનો નાનો છોકરો હતો ને બેઠો હતો. બાઘો કે બેટા તું જા રેમ કા હોમવર્ક કર, જાય કે નિશાળનું લેસન કર, અમે કે દાદાનું બે બેઠા છીએ ને તારે મહેમાન હારે બેહવાની જરૂર નહીં, તું જાય કે છોકરો કે શાંતિ રાખો કે હમણાં મહેમાન જાય તો હું દાદાના હાથમાં પૈસા દઈને જાય કે મારે હાજર રહેવું જરૂરી છે કે આ મને પૈસા દઈને જાય કે એવો દાખલો જોયો છે કે ભાભાને 10ની નોટ આપી હોય કે 100ની નોટ આપી કે હાલે ભાભા ગુલ્ફી ખાધી, છોકરાને આપે કે હાલે બેટા કેડબરી ખાધી, તમને ન ખબર પડે કે બાઘાની માથે દોરો વધે હોય એનો છોકરો. જો હમણાં એક છોકરો નિશાળે ગયો ને સાહેબ કે 8 દીતા ક્યાં હતો, ક્યાં ગયો તો 8 દીતા ગેરહાજર હતો. છોકરો કે સાહેબ કે મને છે ને બર્ડ ફ્લૂ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લૂ રોગ કે એ પક્ષીઓનો છે કે માણસ ન થાય. છોકરો કે તમે ક્યાં મને માણસ સમજો છો, રોજ કે મને મુર્ગો બનાવો છો, મને થયો કે બર્ડ ફ્લૂ. બોલો અમારો છોકરો મને કે પપ્પા તમને કે ધોળાવાળ મીંડે આવવા માથે કે એક દેખાય છે. મેં કીધું બેટા જેનો છોકરો બહુ તોફાન કરતો હોય ને એના બાપને જલ્દી ધોળાવાળ આવી જાય. મને કે હા એટલે જ વિચાર કરું છું દાદાને આખું માથું ધોળું કેમ છે. મારા ખોળામાં દડો આવ્યો. બોલો અઘરું છે ભાઈ. એક જણો દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ વાળ ખરે છે. ડૉક્ટર સાહેબ કેમ વાળ ખરે છે, ડૉક્ટર સાહેબ વાળ ખરે છે એનો કાંઈક ઉપાય આપો. તો ડૉક્ટર સાહેબે ડબ્બી આપી, એ કે આ ડબ્બી રાખ. બોલો કે આ ડબ્બીથી શું થાય, એ કે વાળ ખરે ને આ ડબ્બીમાં ભેગા કરજે કે હા એનો ઉપાય છે, બાકી ઉપાય કાંઈ નથી મારે ખરે. એક જણો દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ ખરજવું થયું કોણીએ. તો ડૉક્ટર સાહેબ જોયું કે એમ ખરજવું થયું, ડૉક્ટર સાહેબે દવા આપી. બોલો કે સાહેબ આનાથી મટી જાય, એ કે ના રે ના તારા નખ મોટા થાય, તને ખંજોળવાની મજા આવશે. ઊભો ખંજોળ આમાં મમ્મી મામા ખંજોળ એવી મજા આવશે ને તને. બોલો એમ કરીને જવા દીધો. એક જણો દવાખાને ગયો ને ડૉક્ટર સાહેબ ગગલાયો, એલા તું કે આ દાદરાની જગ્યાએ પાઇપેથી ચડીને હું કામ આવ્યો કે દાદરાથી ચડીને આવવું જોઈએ ને અને પાઇપથી ચડીને બારીમાંથી ઠેકડો મારીને આવ્યો. ઓલો કે ડૉક્ટર સાહેબ શાંતિ રાખજો કે મારા દાદાએ કીધું છે કે દવાખાનાના ને પોલીસ થાણાના આ બેયના પગથિયા નહીં ચડવાના એટલે પાઇપથી ચડીને આવવું છે. બોલો મારા બાપા મારા દાદા કેમ મારે કરવું તમે કેમ કરવું કે. એક જણા તો દવાખાનામાં એક દાદા બેઠા બેઠા છાપું વાંચતા ચશ્મા પહેરીનો. તો એક જણો એની પાસે ગયો કે ચશ્મા બહુ સારા છે જોવા દો. તો ઓલા દાદાના ચશ્મા લઈને પહેર્યા, પછી આમ સકળ વકળ ડોળાને બધી જોઈને પછી કે તમને ચશ્મા વગર દેખાતું નહીં હોય. ઓલા કે નો જ દેખાય નંબરના ચશ્મા તું ગુડી ગયો તો કે જ દેખાય. તો કે ચાપુ લાવો હું વાંચું કે ચશ્મા લઈ ગયો ને ચાપુ લઈ ગયો ને એ બેઠો વાંચતો હતો. બોલો હા તૂટિયા વાળી બેઠા અને એ વાંચે. બોલો હમણાં 4 જણા ઘરે સ્કૂટર લઈને નીકળ્યા, 4 જણા ઘરે સ્કૂટર લઈને જતા હતા ને રોડ ઉપર, એમાં એક સાહેબ ભાળી ગયા, ઊભી રાખો સાઈડમાં લ્યો, લાયસન્સ લાય. એક જણાને કે અને જેવું લાયસન્સ માંગ્યું ને ત્યાં ભાગ્યો અને સાહેબનો મગજ હલી ગયો કે લાયસન્સ માંગુ છું ને ભાગશો. સાહેબે એની વાંહે ગાડી કરી તો 2 ચોક વટી ગયા ને 3જા ચોકે પકડ્યો એને, પકડીને કે તારી પાસે લાયસન્સ માંગ્યું ને તું ભાગ્યો. ઓલો કે સાહેબ ઉભા એમ કે ખીચામાં લાયસન્સ કાઢીને સાહેબને આપ્યું. સાહેબે જોયું એ કે તારી પાસે લાયસન્સ હતું તો તે પછી એટલો બધો દોડાયો હું કામ, ભાગ્યો હું કામ. ઓલો કે સાહેબ શાંતિ રાખો મારી પાસે લાયસન્સ હતું પણ મારી યાર જે 3 હતા ને એની પાસે નહોતું. એ ઘરે પૂગી ગયા મને મિસ કોલ માર્યો ને પછી કે હું ઊભો રહ્યો કે બોલ આવા ગોમરે ચડાવવાળા. હમણાં એક જણો બાઘા પાસે આવ્યો કે બાઘા ભાઈ કે હા કે આપણે ગાડી લીધી હો. બાઘો કે એમ કે ગાડી લીધી કે ફક્ત 2 જણા જ બે એવી ગાડી લીધી. તો બાઘો કે એમ તે 2 જણા બે એવી લીધી ને કે મેં કે એવી ગાડી લીધી કે ડ્રાઈવર નો બે હગે. ઓલા ભાઈ કે હવે શાંતિ રાખો ડ્રાઈવર નો બે કે ગાડી હાલે કેવી રીતના. બાઘો કે એમાં પાવર નાખી દેવાના, મંડે ઘૂમરા મારવા પાવર નાખો ને ઘરમાં ઘૂમરા માર્યા રાખે. હવે એ રમકડા ને લેવો. બોલો હમણાં એક જણો એને પાડોશી પાસે ગયો કે તમારો ગધેડો આપો ને. ઓલો કે નથી ગધેડો કે ફલાણા ભાઈ લઈ ગયા છે. ત્યાં વાંથી ગધેડો ભૂક્યો. તો આ ઊભો કે વાહ ગધેડો ભૂકે છે ને તમે ના પાડો છો. તો આ ગરધણી ઊભા કે તને મારું માનવું છે કે તારે ગધેડાનું માનવું છે. હું તને કહું કે ગધેડો નથી તો મારું માન કે ગધેડાનું માન. બોલો આમ ગોટે ચડાવે. હું રણમાં ગયો ને રણ ઉત્સવમાં ગયો તો ભુજ રણ ઉત્સવમાં ગયો ને ત્યાં બરાબર અમે આમ ગાડીએ જે આમ પાર્કિંગમાં પાર્ક કરીને ત્યાં એક જણો મારી પાસે આવ્યો. મને આમ કરીને મને કે મેં કીધું આમાં આંગળી કરે તો મેં તો હું એ છે આમાં આંગળી કરે. તો મેં કીધું ભાઈ શું છે. મને કે તમે ચાઇનીઝ છો ને. મેં કીધું ના ભાઈ હું તો કાંઈ ચાઇનીઝ નથી. વયો ગયો. થોડીક વાર થઈને તમે આમ બરાબર એમ કે રણ ઉત્સવમાં બધા સ્ટોલ લગાવેલા હતા ને ત્યાં આટા મારતા હતા. પહેલાં નહીં બીજા સ્ટોલમાં પાછો ભેગો થયો. મેં કીધું ભાઈ શું છે. મને કે તમે ચાઇનીઝ છો ને. ભાઈ નથી ચાઇનીઝ. મેં કીધું હું વયો ગયો. થોડીક વાર થઈને અમે જમતા હતા ફૂડ કાઉન્ટરે તો ત્યાં ભેગો થયો. મેં કીધું શું છે. મને કે તમે ચાઇનીઝ છો ને. મેં કીધું ભાઈ નથી ચાઇનીઝ. વયો ગયો. પછી અમે રણની અંદર ગયા ઊંટ ગાડીમાં બેહીને. તો અમે જે ઊંટ ગાડીમાં બેઠા હતા ને તો બાજુમાં બીજી ઊંટ ગાડીમાં નીકળ્યો ત્યાંથી આવા
મેં કીધું ભાઈ શું છે? મને કે તમે ચાઇનીઝ છો ને? મેં કીધું ભાઈ નથી, તે તો લોહી પીધું ચાઇનીઝ નથી હું. અમે તો રણની અંદર ફરવા ગયા. બોલો, એ રણની અંદર અમે હાંજનો નજારો જોયો ને, અમે હાંજનો નજારો જોઈને પાછા બહાર નીકળતા હતા ને, તો ત્યાં ચાની લારીએ ઊભો હતો. ત્યાં પાછા ભાઈ મેં કીધું હું છે ભાઈ? મને કે તમે ચાઇનીઝ છો ને? મેં કીધું નથી ભાઈ ચાઇનીઝ, જોતો નથી ગુજરાતી બોલું છું. ત્યાંથી નીકળી ગયા. વળતા છે ને ઊંટમાં માથે બેહીનું આવતું હતું, ઊંટની માથે બેહીને. તો મારી બાજુમાં બીજા ઊંટ ઉપર એ આવ્યો, હા કરતા હતા. મને કે ચાઇનીઝ છો ને? મેં કીધું ભાઈ નથી ચાઇનીઝ. એમાં મારાથી જોરથી બોલાવા ગયો ને તો ગમે એ થયું હોય તો ઊંટને ગમે એ થયું તો હું પડ્યો ને તો એ પડ્યો હારો. બોલો, તો હવે બે પડ્યા. તો બેને જે બાજુમાં દવાખાનું હતું ત્યાં લઈ ગયા. તો મારી બાજુને ખાટલે જ હૂતો હતો. મેં તો હવે શું છે? મને કે તમે ચાઇનીઝ છો ને? એટલે હા. મેં કીધું આ ચાઇનીઝ સુજાતર શું છે? મને કે લાગતા નથી તમે. મેં કીધું એટલું બોલવાતું તે કેટલો ઘૂમરો મને એવો લાગતા નથી. મને કે બોલો અઘરું છે ભાઈ. એક જણો તો ગામડે ગયો. બોલો, ગામડે ગયો ને, અને ગામડે ગયો ને તો એને થેલો મૂક્યો અને એ તો ગયો ફરવા. ત્યાં તો એની બા આવ્યા ને બાઈ આમ કહીને આમ થેલો ખોલ્યો ને તો અંદરથી ફાટલું પેન્ટ નીકળ્યું, ગોઠણે ફાટલું. હા, ને એના મમ્મીને એમ થયું બિચારો પડી ગયો હશે, કહેતોય નથી પડી ગયો ને પેન્ટ ફાટી ગયું. હા, ને એના મમ્મીએ પેન્ટ ધોઈ નાખ્યું ને પછી રફું કરી નાખ્યું. છોકરાને કીધું ગાંડા કહેતોય નથી પડી ગયો, તો કહેવાય તો ખરું ને કે હું પડી ગયો છું એમ. આ પેન્ટ ફાટી ગયું ને બોલતો નથી. હવે એના છોકરો કે મમ્મી ફેશન છે. ત્યાં તો એના બાપાનો મગજ હલી ગયો. ફેશનનો દીકરો થામાઈ ગયા. આ ગોઠણે ફાટલી ફેશન હોય કે આ ફેશનમાંથી તો અમે એક માંડ બહાર નીકળ્યા છીએ. આ 35 વર્ષ સુધી હાલી ઘરમાં ફેશન. હા, આમાંથી માંડ હવે હારા પહેરતા જ્યાં છે. પાછા તારે ફાટલા પહેરવા જ. બાપાએ 2 ઝાપટ મારી દીધી. બોલો, ફેશન છે એ કે. હમણાં તમારા ગામમાં એક ભાઈ છે, લેવાભાઈ દેવાભાઈ ભૂલ ચૂક્યા. એણે દુકાન ખોલી કરિયાણાની. બાગો હું બે ગયા ત્યાં તો બાગો કે ભાઈ હું રાખો? ઓલો કે બધું રાખીએ, ઉધાર નથી રાખતા. બધું રાખીએ, ઉધાર નહીં. હા, તારી જેવા લોહી પી જાય છે કે ઉધાર તો નહીં જ. હા, મારી ઘરવાળી છે ને મોંઘા મોલની અંદર જાય, મોટા શોરૂમમાં જાય. મોટા શોરૂમમાં જાય, મોટી મોંઘી હાડીઓ, મોંઘા ડ્રેસ ને અડીને મેલા કરી લે, કાંઈ લે નહીં. સેલ્ફી પાડીને આવતી છે. આવા મોંઘા થોડા લેવાય છે. આપણે સેલ્ફી પાડીને આવતા રહી. બોલો, મોલવાળાને ગોટે ચડાવે. બોલો, એક જણો તો હાડીની દુકાનમાં નોકરી રહ્યો. 6 મહિના પછી એના શેઠને કીધું, શેઠ મારી ઘરવાળીએ કીધું છે જરાક પગાર વધારી દો ને. તો શેઠ એની સામું જોઈને કે શાંતિ રાખી ગયા, હું રાતે મારી ઘરવાળીને પૂછી લઉં, કાલ વધારી દઉં. પછી હા પાડે. 2 એકાબીજાને ઘરવાળીને પૂછવાની વાતો કરતા. બોલો, પેલા ધંધો તમે કરો ને ઘરવાળીને હું પૂછવાનું? અમુક હોય એવા ભાઈ. એક જણે તો કટલેરીની દુકાન બંધ કરીને, કટલેરીની દુકાન તો કાચની બંગડીનું કાર્ટૂન ભર્યું. બોલો, હા, ને એક મજૂરને બોલાય હોય કે આપણે કે આ મારે ઘરે પહોંચાડવાનું છે. બોલો, મજૂર કે પહોંચાડી દઉં. પૈસા કેટલા આપશો? કે પૈસા નહીં આપું તને, હું છે ને કે 3 સલાહ આપી કે. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, હવે આવડા મોટા માણસ સલાહ આપે કે ઉપયોગી આવે. તો આણે કાચની બંગડીનું કાઉન્ટર ઓલો શું કે કાર્ટૂન હતું એ માથા ઉપર લીધું કાર્ટૂન અને હાલતો થયો. બાજુમાં ઓલા બંગડીના વેપારી હતા એ હાલતા થયા કટલેરીવાળા. એ કે હવે મને સલાહ તો આપો. એટલે આણે કીધું પહેલી સલાહ આપી એ કે કોઈ માણસ તને એમ કે ને કે તું પિક્ચરમાં કામ કરવા જઈ શકે એમ છો ને પિક્ચરમાં હાલે એમ છો તો માનતો નહીં કે. બોલો કે એ ભાઈ એ સલાહ આપણે શું કરીએ? આપણે ક્યાં પિક્ચરમાં કામ કરવા જવું? કે બીજી સલાહ આપો. કે બીજી સલાહ એ આપું, કોઈ માણસ તને એમ કે પંખા કરતાં એસી સારું તો માનતો નહીં. બોલો કે ભાઈ પંખાનો મેળ નથી. કે એને મારે ક્યાં એસીની વાત કરવાની રહી. કે હવે ત્રીજી સલાહ આપો. એટલે ઓલા કીધું કે ત્રીજી સલાહ એ કે કોઈ માણસ એમ તને કે વિદેશ જવું હોય તો પ્લેન સિવાય એકય રસ્તો નથી તો કોઈની વાત માનતો નહીં. બોલો કે ભાઈ મારે ક્યાં વિદેશ જવું છે? એકય સલાહ મારા કામની નથી. પછી આનો મગજ ગયો કે શેઠ તમને હું એક સલાહ આપું. કે આપને કાઉન્ટરનો કર્યો ઘા, એણે કાર્ટૂનનો માથે કાર્ટૂન હતું ને એનો કર્યો ઘા કાર્ટૂનનો. અને ઓલાને કહે કે તમને કોઈ એમ કે આમાં કાચની બંગડી હારી છે એ કંઈ તૂટી નથી તો તમે માનતા નહીં. હાલો જાય છે. બોલો, બધી બંગડી ફોડી નાખી. મફતમાં આમ જ થાય ભાઈ. એક જણા તો ઘરની આગળ પાઇપ લબડતો હતો ને તો નીકળતો નહોતો. સિમેન્ટ કોન્ક્રીટની અંદર ચોંટી ગયેલો, નીકળતો નહોતો. તો બહુ મહેનત કરી નીકળ્યો નહીં. એણે બોર્ડ મારી દીધો આ પાઇપને કોઈ અડવું નહીં. સવારમાં પાઇપ નોખો પડ્યો હતો. જે આવે મોડે તોડી નાખ્યો. બોલો, હમણાં મેં બાકાને કીધું મેં પેલા તે મકાન વેચવા કાઢ્યું હતું ને મને કે મેં કેન્સલ રાખ્યું. મેં કીધું કેમ? અરે મને કે દલાલે કે ઘરાકની આગળ હું વખાણ કરી ગયા. તો પછી મને એમ થયું કે મારા મકાનમાં એટલી બધી ખાસિયત છે મેં કેન્સલ રાખ્યું. કે હવે નથી વેચવું. ખાસિયત થોડું વેચે. એક માડીને દાદા ગામડે રહે, જૂનું મકાન, અને માડીને દાદા ગામડે રહે, છોકરા બધા મુંબઈ રહે. તો આ માડીને દાદા ગામડે રહે ને પણ માડી રોજ કઢી બનાવે. સવારમાં કઢી, બપોરે કઢી, સાંજે કઢી. સવારમાં કઢી, બપોરે કઢી, સાંજે કઢી. સવારમાં કઢી, બપોરે કઢી, સાંજે કઢી. રોજ કઢી જ કઢી. બાપા કંટાળી ગયા. એ કે હાલ હું છોકરાને ઘરે આટો મારી આવું. બાપા મુંબઈ ગયા
અને મુંબઈ ગયા ને ભાઈ ત્યાં સાંજે પૂગ્યા મુંબઈ, નાયા ધોયા ને ફ્રેશ થયા ને ત્યાં એને છોકરાને હોવને વિચાર આવ્યો, બાપા બિચારા ગામડેથી આવ્યા છે, એને અહીંનું ખાણું ફાવશે નહીં, લાઈન કઢી બનાવી નાખું. તો બેને બરાબર બાપા જમવા બેઠા ને ડાઇનિંગ ટેબલ ઉપર કઢી આવી, તો બાપા કઢીને સામું જોઈને કે હાલે લે મારી પહેલાં પૂગી ગઈ, હારે ઝડપ રાખ્યો તે ન્યાય કઢી આય કઢી મારી પહેલાં પૂગી ગઈ. એક જોડો મુંબઈમાં સિગરેટ પીતો હતો ને આ બાપાને પેરણ ઉપર ઉડ્યું તો જરાક કાણું પડી ગયું. બાપા એની સામું જોયું ને તો ઓલા માણસને એમ થયું કે બાપાને ખોટું લાગ્યું છે. તો ઓલા માણસે કીધું બાપા કયું ગામ? બાપા કે કાં હવે ગામ હોતે હળગાવું તારે છત તો હળગાવ, હવે ગામ હળગાવું છે. હમણાં એક બાપા ઘરે આવીને કે લાવો જમવાનું. તો ડોશીમાં કે તમે તો કહેતા હતા ને કે તમે શિક્ષક મિત્રના છોકરાના લગ્નમાં જાઓ છો અને પછી થોડું જમવાનું બનાવ્યું હોય. બાપા કે એના લગ્નમાં જ ગયો તો કે પણ શિક્ષક મિત્રના છોકરાના લગ્નમાં ગયો ને તો એણે કીધું કે જાઓ રિસેસ છે બધા જમતા હો. એને રિસેસ રાખી તમે જમવા આવ્યા. હમણાં 2 જણા મગજમારી કરતા હતા. મેં કીધું બાપા આ મગજમારી કરે છે એના વિશે તમારે શું બોલવું છે? મેં કીધું મગજ ન હોત તો માણસ શું કરત? મને કે તો આ મગજમારી થાત જ નહીં, મગજ ન હોત તો મગજમારી ન થાત. એક બેન કહેતા બોલો એના વર નહીં કે તમારા મોબાઈલની અંદર એટલા બધા નંબર છે, એટલી બધી છોકરીઓનો નંબર છે, તો તમે મને કીધું કેમ નહીં? એનો વર કે મેં તને કીધું તું શું કીધું તું? કે મેં તમને કીધું નહોતું, મેં તને કીધું તું ખબર છે કે તું હજારોમાં એક છો. એ કે જો હજારો નંબર છે એમાંથી તું એક છો, હજારોમાં એક. હમણાં તો સ્કૂલમાં સાહેબ એ લખાણ બોલે હોય કે અહીંયા તો લખાણ સ્કૂલમાં બોલે હો સાહેબ. હા લખો સ્કૂલમાં ગયો કે શું છે સાહેબ? એ કે તારો છોકરો છે ને કે રોજ પેન ચોરે છે, કે રોજ પેન ચોરે, કે કાકા બીજા વિદ્યાર્થીની પેન ચોરી લે. લખો કે મને એ સમજાતું નથી કે હું એને રોજ એક પેન લાવીને આપું છું બેંકમાંથી, તો અહીંથી ચોરવાની શું જરૂર છે? હવે બેંકમાંથી ચોરી જ જતો. બોલો હમણાં એક છોકરો ઘરે આવ્યો ને તો એ કે બાપા મને કે સાહેબે કે છે ને હું કે મને પનિશમેન્ટ આપી છે, મને કીધું છે કે 100 વાર બુકમાં ગધેડો 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 લખતો આવજે અને નીચે તાર બાપાની સહી કરાવતો આવજે. તમે સહી કરી દો. તો એક છોકરો છે ને સ્ટોરમાં ગયો, મોટો સ્ટોર હોય એમાં અલગ અલગ પ્રકારના બધા ડોગી એમ કે પાલતુ પ્રાણી કૂતરા આવે ને એ બધા અલગ અલગ જાતિના બધા સ્ટોરની અંદર મળતા હતા. એટલે એક છોકરો વિદેશી છોકરો એટલે એ સ્ટોરની અંદર ગયો એટલે અલગ અલગ પ્રકારના ઘણી અલગ અલગ એમ કે નસલના કૂતરા હતા અંદર, નાના મોટા રૂછડાવાળા આ તે બધા. એ બધા કૂતરા એને ઓલા સ્ટોરવાળા આ છોકરાને બતાવ્યા. પછી ખૂણામાં એક કૂતરું બેઠું હતું ને એ આ છોકરાને પસંદ આવ્યું. એણે કીધું કે મારે આ કૂતરું જોતું છે. એટલે ઓલા સ્ટોરવાળાએ કીધું કે તારા કામનું નથી, કારણ કે એને એક પગ તૂટેલો છે એટલે તારા કામનું નથી. છોકરો કે નહીં મારે એ જ જોઈ. અરે બેટા એ તારા કામનું નથી, તારી હારે ખેલ રમી ન હગે, તારી હારે કૂદી ન હગે, તારી હારે કે મસ્તી નહીં કરી હગે, એને એક પગ જ નથી, કે એક પગ એનો તૂટેલો છે એટલે તારી હારે કે મજાક મસ્તી નહીં કરી હગે, તારી હારે કે જે રમત કરવી જોઈએ એ નહીં કરી શકે, કે તારા કામનું નથી. અને ત્યારે ઓલા છોકરાએ કીધું કે નહીં મારે એ જ જોઈએ છે. એની પ્રાઇસ શું છે? ઓલા ભાઈ કીધું કે એની 2000 પ્રાઇસ છે, કે 2 નહીં 3000 રૂપિયા લઈ લ્યો પણ મારે એ જ જોઈએ છે. અરે બેટા તું સમજતો કેમ નથી? એને પગ નથી. અને ત્યારે આ છોકરાએ પેન્ટનો પાયસો ઊંચો કરીને બતાવ્યો કે મારે એક પગ નથી, કે જે મારા દર્દને સમજી શકે ને એવા સાથીની મારે જરૂર છે, જે મારા દુઃખને સમજી શકે એવા સાથીની મારે જરૂર છે. મારે એક પગ નથી, એને એક પગ નથી, એટલે એ મારા દુઃખને સમજી શકશે એવા મારા સાથીની, એવા મિત્રની જરૂર છે સાહેબ. એટલે તમારે કોઈનું દર્દ સમજી શકો ને સાહેબ તો આ દુનિયામાં સૌથી મોટામાં મોટું એ કાર્ય છે કે કોઈના દુઃખને આપણે સમજી શકીએ સાહેબ. કોઈનું દુઃખ આપણે વધારે એનું ઓછું તો ન કરી શકીએ પણ એના દુઃખની અંદર થોડાક ભાગીદાર થાય અને એને થોડીક સાંત્વના આપીએ ને તો એ આ દુનિયાનું મોટામાં મોટું કામ છે. આપ સૌએ મને શાંતિ જાળવીને માન્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને આનંદ કરાવવાનો, હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. આપને મજા આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુનું બેલ આઇકન દબાવજો, તમારા મિત્રો સુધી અને ફેમિલી પરિવાર સુધી આ વિડીયોને પહોંચાડજો. આભાર, ધન્યવાદ.